મંદિરમાં દેવોને પરિચય છે મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. મંદિરમાં દેવોને પરિચય છે મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અરે નથી વ્યક્તિત્વ મારું કોઈથી છાનું, બોસ તમારા પ્રતાપે બધા ઓળખે છે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. દેશભક્તિની વાત આવે તો પણ મારે કહેવું હોય, અને એ સમયે અટલજીએ પણ કહ્યું હતું કે ભારત કોઈ જમી કા टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. इसलिए अटल जी ने कहा था कि ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ की कंकर कंकर हमारे लिए शंकर है. अरे हम जिएंगे तो इस भारत माँ के लिए और मरेंगे तो इस भारत माँ के लिए, और मरने के बाद भी हमारी बैठी हुई हस्ती को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. મિત્રો, 15મી ઓગસ્ટ આઝાદીનો પર્વ સાહેબ કેમનો ભૂલી શકાય? 200 વર્ષની અંગ્રેજોની કારમી ગુલામી બાદ આપણને આઝાદી મળી. અમુક લોકોને ખબર નથી કે આઝાદીનો મહિમા શું છે. કારણ એ કે ગઈકાલ 14મી ઓગસ્ટ ગઈ, એની મધ્યરાત્રિ આપણને આઝાદી મળી છે. એટલે કે 14મી ઓગસ્ટની મધ્યરાત્રિ અંગ્રેજો ભારતમાંથી એમનો યુનિયન જેક ઉતારી અને એ લોકો વાણ ભરી નીકળી જાય છે એમના દેશની અંદર, અને પછી આપણા મુલ્કની અંદર સવારે 15મી ઓગસ્ટે ખબર પડે છે કે આપણે આઝાદ થઈ ગયા. સાહેબ, કેટલી બધી ગુલામી આપણે એમની વેઠી હશે, અને એ આઝાદ મુલ્કની અંદર જ્યારે 15મી ઓગસ્ટનું સવારે નૂતન પ્રભાત ઉગે છે, એ સમયે એકબીજા વ્યક્તિઓ અલગ અલગ વ્યક્તિઓને જઈ મીઠાઈ ખવડાવે છે, આનંદથી ઝૂમી ઉઠે છે કે બસ હવે આપણે અંગ્રેજોને કારમી ગુલામીમાંથી મુક્ત થઈ. પણ મારે કહેવું છે અને કહેવા દો, કારણ કે આઝાદ થયા પછી પણ ભારતના ભાગલા પડ્યા છે. આઝાદ થયા પછી, કારણ કે જ્યારે સરદાર પટેલ સાહેબ, નહેરુ સાહેબ અને બીજા ઘણા બધા નેતાઓના સહયોગથી અને દેશનું બંધારણનું ઘડતર કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે રચના કરતા હોય છે બંધારણની, એ સમયે ભારતની અંદરથી એક નવા જ દેશનો ભાગ માંગવામાં આવે છે અને નવા જ દેશનો જન્મ થાય છે, જેને આપણે પાકિસ્તાન તરીકે ઓળખીએ છીએ. આઝાદ તો આપણે થઈ ગયા છીએ, હા, આઝાદ તો થઈ ગયા છે, પરંતુ હજુ બી આપણા દેશની અંદર ક્યાંક એવી ખામી, ક્યાંક એવી ખરાબ છે કે હજુ પણ આપણા દિલની અંદર દેશભક્તિનો જે બીજ છે, જે એટલું પ્રફુલ્લિત થવું જોઈએ કે સાહેબ દુનિયાની અંદર ભારતનો ડંકો વાગવો જોઈએ. અને એટલા માટે મારે કહેવું હોય તો ભારત માટે મારે એક અલગ પંક્તિ તમને કહેવી છે કે જબ આંખ ખુલે તો એ ધરતી હિન્દુસ્તાન કી હો, जब आंख खुले तो ये धरती हिंदुस्तान की हो, जब आंख बंद हो तो यादें हिंदुस्तान की हो. अरे हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, मगर मरते वक्त मिट्टी हिंदुस्तान की हो, मरते वक्त मिट्टी हिंदुस्तान की हो. अंते मारे एक पंक्ति कहेवी છે કે જે 1947 1947ની સાલથી અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયા, પરંતુ જે નવા દેશનો જન્મ થયો છે ને એની સાથેના આપણા ઝઘડા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. ત્યારે મારે કહેવું હોય તો એ દેશ સામે કહીશ કે લાલ કર દિયા લહુ સે તુમને શ્રીનગર કી ઘાટી को, लाल कर दिया लहू से तुमने श्रीनगर की घाटी को, किस गलत फहमी में छेड़ रहे तुम सोई हल्दी घाटी को, जहर पिलाकर भजब का इस कश्मीरी परवानों को, भैया लालच दिखलाकर तुम बेच रहे नादानों को. खुले शस्त्र है, खुले परीक्षण, खुली हुई नादानी है, सारी दुनिया देख चुकी ये हरकत पाकिस्तानी है. अरे ये पाकिस्तान तो कान खोल के सुन ले, अब की बार जो जंग छिड़ी तो नामो निशान नहीं होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा. कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा. थैंक यू सो मच.